સમાચારો તરફ આગળ વાત કરીએ। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। ઇસ્કોન આમલી રોડ પર વરસાદી પાણી ભરાયા। મુખ્ય રોડ પર પાણી ભરાતા અહીં ટ્રાફિક જામ સર્જાયો છે। બોપુલ વકીલ સાહેબ બ્રિજ પહેલા પાણી ભરાતા અહીં વાહન ચાલકો અટવાયા હતા। વાહન ચાલકોને હાલાકી પડી। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની જાણે પોલ ખુલી ગઈ છે। અમદાવાદમાં વરસેલા સામાન્ય વરસાદે જ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે। અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ એટલે કે ઇસ્કોનથી બોપલ જતા મુખ્ય માર્ગના દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય વરસાદના કારણે જ રોડ પર પાણી ભરાઈ ગયા છે। રોડના નીચાણવાળા ભાગમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે, કારણ કે સામાન્ય વરસાદે જ જો મુખ્ય માર્ગ પર આટલું પાણી ભર્યું હોય તો વધારે વરસાદમાં આ રોડની સ્થિતિ શું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આ બોપલ એપ્રોચ એટલે કે વકીલ સાહેબ બ્રિજ પહેલાનો મુખ્ય માર્ગ છે। અહીંયા વરસાદી પાણીના નિકાલ માટે થોડા સમય પહેલા જ નવી લાઈન નાખવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તેમ છતાં સામાન્ય વરસાદમાં જ જો આ હાલ હોય તો વધુ વરસાદમાં અથવા તો અમદાવાદ શહેરના માથે હજી આખું ચોમાસું હજી તો વીતવાનું બાકી છે, ત્યારે અહીંયા શું સ્થિતિ થશે તે ખૂબ જ ગંભીર વિચાર ઉદ્ભવી રહ્યો છે। કારણ કે જો સામાન્ય વરસાદમાં જ રાહદારીઓને જો તકલીફ પડતી હોય, અડધો કિલોમીટર સુધીનો જો ટ્રાફિક જામ સર્જાતો હોય તો કોર્પોરેશનની કામગીરી કયા કક્ષાની છે તે વિચાર કરી શકાય છે। અને આ જ વિચાર અમદાવાદીઓને અત્યારે ડરાવી રહ્યો છે, કારણ કે જો સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ મુખ્ય માર્ગોની થતી હોય તો જ્યારે ધમધોકાર વરસાદ પડે, અમદાવાદની અંદર વધુ વરસાદ પડે ત્યારે એની સ્થિતિ શું હશે અને અહીંથી પસાર થનારા લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડશે તે સૌથી ગંભીર પ્રશ્ન છે। પરંતુ કોર્પોરેશન દ્વારા જે સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવતી હોય છે, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, તે વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ તરફ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો। ગોતા એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસ્યો। વૈષ્ણોદેવી બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। નરોડા, થલતેજ અને સોલા વિસ્તારમાં વરસાદ વરસ્યો। સેટેલાઇટ, જોધપુર, શિવરંજની અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદમાં પણ વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના ઇસ્કોન અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં ધીમી ધારે વરસાદની છે તે શરૂઆત થઈ છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસજી રિંગ રોડ અને તેની નજીકના આવેલા જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા 15 મિનિટ જેટલા જે સમય છે ત્યારથી જે વરસાદ શરૂ થયો છે, ધીમી ધારે જે વરસાદ વરસ્યો છે તેના કારણે વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ઠંડક છે। તો બીજી તરફ જે આખા દિવસનો જે ઉકળાટ હતો અમદાવાદની અંદર, જે કહી શકાય કે લોકો સામાન્ય ગરમીથી ત્રસ્ત હતા, તે પણ હવે તેમાંથી રાહત મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। તો બીજી તરફ જે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ આજનો દિવસ અને સાથે જ આવતીકાલે પણ અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ છે તે વરસે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ત્યારે અત્યારે જે વરસાદ શરૂ થયો છે અમદાવાદ શહેરમાં, તેમાંથી સ્વાભાવિક રીતે અમદાવાદ શહેરીજનો છે તેને ગરમીમાંથી તો રાહત મળશે, તો બીજી તરફ જે વાહન ચાલકો હતા તેમને વરસાદના કારણે વાહન ધીમે ચલાવવા પડે અથવા તો ક્યાંક ઓછાયો લઈ અને ઊભા રહેવું પડે તેવી ફરજ પડી છે। કારણ કે વરસાદ છે તેના કારણે વાહન ચાલકો અને ટુ વ્હીલર ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ મહેસાણામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। મોઢેરા રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। વૃંદાવન જલારામ સોસાયટી પાસે પણ પાણી ભરાયા। પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં તકલીફ પડી હતી। તો મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારમાં અહીં પણ પાણી ભરાયા હતા। ગાંધી ચોક, સરદાર ચોક વિસ્તારમાં પાણી ભરાયા। ઉમિયા માતા ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અત્યારે મહેસાણામાં સામાન્ય વરસાદમાં જ ગોપી નાળું ભરાયું છે। ગોપી નાળામાં પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ થઈ ગયો છે। સામાન્ય વરસાદમાં જ ગોપી નાળું ભરાતા હાલાકી પડી રહી છે। મહેસાણા નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ સાબિત થઈ રહ્યો છે।
આ તરફ જસદણના કમળાપુર ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદથી કમળાપુર ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતોએ માનવ સાંકળ બનાવીને આ કોઝવે પસાર કર્યો હતો. ખેડૂતોને માનવ સાંકળ બનાવી સામે કાંઠે લઈ જવાયા હતા અને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંના જે સ્થાનિકો છે તેમને કરવાનો વારો આવ્યો છે. આણંદના બોરસદમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. કંતાનનગર, પાંચવડ, ભોફાફળીમાં પાણી ભરાયા હતા. ત્યારે સિંગલાવ રોડ, સૂર્યમંદિર રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. મેટ હાઈસ્કૂલ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા અને ભારે વરસાદથી બાટલા તળાવ અને કુરી તળાવ પણ ઓવરફ્લો થયો હતો. બોરસદ શહેરમાં ખાબકેલા 4 ઇંચ વરસાદે શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સૂર્ય મંદિરથી બોરસદના બસ સ્ટેન્ડને જોડતો આ રોડ છે અને તેની બાજુથી વરસાદી પાણીનો કાંસ છે પસાર થાય છે. હાલ આ જે વિસ્તાર છે, આ રોડ છે, તેની ઉપર 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. ઘૂંટણથી પણ ઉપર પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે અને આ જે વિસ્તારમાં જે સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓમાં પણ 2 થી 2.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે અને સતત વરસાદ ચાલુ છે. ત્યારે વરસાદ જો વધારે રાત્રિ દરમિયાન પડે તો વરસાદી પાણી સોસાયટીમાં મકાનો પણ ઘૂસે તેવી શક્યતાઓ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ. બોરસદ શહેરમાં સતત 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આ કોલેજ રોડ વિસ્તાર છે અને આ બાટલા તળાવ છે જે ઓવરફ્લો થતાં બાટલા તળાવના પાણી રસ્તા ઉપર આવી ચૂક્યા છે. શહેરમાં સતત 4 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. ત્યારે વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કંતાનનગર વિસ્તાર છે, પાંચવડ વિસ્તાર છે, ચોકડી સહિતની જે આજુબાજુ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને મુખ્ય માર્ગો છે એમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ. શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો પાંચવા અહીંથી હાઈસ્કૂલનો આ માર્ગ છે. આ માર્ગ ઉપરથી પ્રબારી ચકલા સહિતના વિસ્તારમાં જવાનો આ મુખ્ય માર્ગ ઉપર જે ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. હાલથી શહેરના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને જો વરસાદ રાત્રિ દરમિયાન વધારે પડે તો અનેક લોકોને સ્થળાંતર કરાવવાની પણ ફરજ પડી શકે તેમ છે. હાલ 4 ઇંચ જેટલા વરસાદમાં શહેરના કંતાનનગર, પાંચવડ, આણંદ ચોકડી પાસેની સોસાયટીઓ તેમજ વોરા સોસાયટી પાસેની જે સોસાયટીઓમાં જવાના મુખ્ય માર્ગ છે અને સિંગલાવ રોડ છે તેમજ રબારી કોલોની છે કે જે તમામ વિસ્તારો છે નીચાણવાળા એ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હાલ અવરજવર જે છે તે બંધ થઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી છે તે માત્ર કાગળ પર જ કરવામાં આવી હોય તેમ આજના દ્રશ્યો પરથી દેખાઈ આવે છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ. બોરસદ શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. કેટલીક જે સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સ્થાનિક જે સોસાયટીના રહીશો છે તેઓને આ વરસાદી પાણી પોતાના ઘરમાં પ્રવેશી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અધિકારીઓને જાણ કરવા છતાં પણ હજુ સુધી અધિકારીઓ દેખાયા નથી. આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જે સૂર્ય મંદિરથી બસ સ્ટેન્ડ સુધીનો આ માર્ગ છે, આ માર્ગ ઉપર 4 ફૂટથી વધારે પાણી ભરાઈ ચૂક્યા છે. અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે અને જે સોસાયટી છે એ સોસાયટીમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. આ સોસાયટીમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને આ પાણી ઘરોમાં પ્રવેશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ જો રાત્રિના સુમારે જો વરસાદ વધુ પડે તો આ વરસાદી પાણી જે ઘરોમાં પ્રવેશે તેમ લાગી રહ્યું છે. આપણી સાથે સ્થાનિક આગેવાન છે અમે તેઓની સાથે વાત કરીશું. આજે પાણી ભરાઈ ચૂક્યા છે, પહેલો જ વરસાદ છે અને પાણી ભરાય છે, શું કહે છે? અમે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે, લેખિતમાં કલેક્ટર ઓફિસ સુધીને આપ્યું છે કે અમારો રોડ પર આવી રીતે પાણી ભરાઈ જાય છે અને આગળ જનતા બજારનો વર્ષો જૂનો જે પેટી કાંસ છે તે આજ દિન બન્યા પછી આજ દિન સુધી સાફ કર્યો નથી અને એ તંત્ર જાગતું જ નથી અને વાહિયાત વાતો કરીને અમને પાછા કાઢી મૂકે છે અને તેથી અમે લેખિતમાં આપેલું છે કે હવે અમારા ઘરને જે નુકસાન થશે વરસાદી પાણીથી તેની તમામ જવાબદારી અંગતપણે વહીવટદાર શ્રી અમિત પટેલ અને ચીફ ઓફિસર શ્રી વિરાટ શાહની રહેશે અને તેવું અમે લેખિત આલતા અને આજે અમે કોન્ટેક્ટ કરતા વિરાટ શાહે અમારો કોઈ મળવાનો કે અમને કોન્ટેક્ટ કરવાનો કોઈ પણ ઈરાદો રાખ્યો નથી અને અમે મામલતદારશ્રીને રજૂઆત કરતા તથા ડિઝાસ્ટર આણંદને અમે ફોન કર્યો
તો એમણે પણ એમને રાહત આપવાની અમને વાત કરી છે, પણ હજુ સુધી વિરાટ શાહે કશું જ કોઈ પગલાં લીધા નથી. આ તરફ સુરતના કામરેજમાં ભારે વરસાદથી હાલાકી પડી છે. કોળી ભરથાણાથી મોરથાણા જતો માર્ગ બંધ થઈ ગયો. ખાડી ઉભરાતા પાણી માર્ગ પર ફરી વળ્યા હતા. જોખા ગામ પાસે ખાડી ઉભરાતા લોકોને હાલાકી પડી હતી. વરસાદી પાણી ખાડીમાં આવતા તે ખાડી ઉભરાઈ હતી. એક ગામથી બીજે જવા 4 કિલોમીટર ફરીને જવાનો લોકોને વારો આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરાછા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. વરાછામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. સુરતમાં અધધ જાણે વાદળ ફાટ્યું હોય તેટલો વરસાદ વરસ્યો છે, જેને પગલે અલગ અલગ જે વિસ્તારો છે તે જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અને વરાછા વિસ્તારમાં પણ એવી જ સ્થિતિ કે જ્યાં મુખ્ય રસ્તાઓ પાણી થયેલા જોવા મળી રહ્યા છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બારડોલી શુગર નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું. ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો. અવરજવર માટે રેલવે ફાટકનો ઉપયોગ કરવા લોકોને સલાહ અપાઈ. બારડોલી વિસ્તારની અંદરમાં અનરાધાર વરસાદના કારણે સુગર ફેક્ટરીનો જે ગરનાળો છે તે હાલ ભરાઈ ચૂક્યો છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે બારડોલી નગરમાંથી પસાર થતા સુગર ફેક્ટરી ગરનાળાના, કે જ્યાં પાણીના ભરાવાના કારણે જે ગરનાળો છે તે વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. લોકોને વહીવટી તંત્ર દ્વારા અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટેની ફરજ પાડવામાં આવી છે અને હાલ જે ગરનાળો છે તેને બંધ કરવાની નોબત આવી છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. આ તરફ નવસારીના ચીખલીમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું. ગેસ લાઇનમાં ભંગાણથી 10 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો. પાણીના નિકાલ માટે ખોદકામ વખતે આ ભંગાણ પડ્યું હતું. ખારેલ રાનકુવા માર્ગ પર નોગામા ગામ નજીક આ ઘટના બની હતી. આ તરફ સાબરકાંઠામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી પડી. વડાલીમાં સતત 2 દિવસથી વરસાદ પડતા ભારે હાલાકી પડી રહી છે. કેસરગંજ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા. 750 કરતાં વધુની વસ્તી ધરાવતું આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગ્રામજનો સહિત પશુપાલકોને પણ ભારે હાલાકી પડી. રેલવે ઓથોરિટી સહિત સ્થાનિક તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીનો નિકાલ કરવા લોકોએ રજૂઆત કરી. તો ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે અહીં પણ પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાણિયાવડ મહાગુજરાત વિસ્તારમાં પાણી ભરાયા. આ ઉપરાંત VKV રોડ, રબારીવાડ, ડુમરાલ બજારમાં પણ પાણી ભરાયા. 3 ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. બેન, શું નામ આપનું? હું અલ્પાબેન રાજેશકુમાર સોલંકી. અમે ખંભાલીથી, અહીંયા બરસોલા પાસે ગામ છે ને ખંભાલી, ત્યાંથી ગોઠાજ. અત્યારે તમારું કોણ દાખલ છે અને અત્યારે તમને કેવી શું તકલીફ પડી રહી છે, શા કારણે? અમારા જમાઈ છે, મારા નણદોઈ, એ અત્યારે એડમિટ છે અહીંયા અમી હોસ્પિટલમાં. અને તકલીફ એ પડે છે કે અત્યારે રજા આપી દીધી છે એમને. અમે એમને ઘરે લઈ જવા આવ્યા છે, પણ પાણીના કારણે અત્યારે ગાડી નથી જઈ શકતી. અમે ગાડી લઈને તો આવ્યા છે, પણ અત્યારે અમે રિક્ષાવાળાને પણ પૂછ્યું કે તમે પેશન્ટને અહીંયા લઈ આપશો, તો એમને પણ ના પાડી. અને જે દિવસે એડમિટ હતા એ દિવસે પણ એવું થયું કે એમનું ઓપરેશન હતું અને મારા હસબન્ડ ને મારા નણંદ બધા સાથે હતા. આખી રાત જે ખરા એમનું ઓપરેશન થયું એટલે પહેલે દિવસે એમની પેશન્ટની સાથે હોય તો સાથે હતા અને બહાર ના જોવાયું, તો જેના કારણે ગાડી ત્યાં મૂકેલી હતી ને તો ગાડીની અંદર પાણી આવી ગયું હતું. બરાબર. અને અત્યારે જે ખરા થોડો પણ વરસાદ, અમે બપોરે પણ આવ્યા હતા તો પણ ચાલુ વરસાદમાં અમે પાછળના રસ્તેથી આવ્યા અને હોસ્પિટલમાં ગયા, પણ અત્યારે હવે રજા આપી છે, પણ એમને ઘરે લઈ જવામાં બહુ મોટી તકલીફ થાય છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ ખેડા. આ તરફ છોટાઉદેપુરમાં ડાયવર્ઝન ધોવાતા ભારે હાલાકી પડી. નાલેજ પીપલેદને જોડતા રોડ પર ડાયવર્ઝન ધોવાયું હતું. 20 થી 25 ગામમાં જવાનો રસ્તો ધોવાતા વાહન ચાલકો અટવાયા હતા. મિની પુલનું કામ ચાલુ હોવાથી આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ત્યારે ભારે વરસાદથી કામચલાઉ બનાવેલ ડાયવર્ઝન પણ ધોવાયું હતું અને ડાયવર્ઝન ધોવાતા સંપર્ક વિહોણા ગામમાં જવું મુશ્કેલ બન્યું હતું.
ભાવનગરના ગારિયાધારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. પચ્છે ગામ, મોટી વાવડી, ટીંબા, માનવીલાસમાં પણ વરસાદ વરસ્યો. સાંડ ખાખરા, પરવડી, વીરડી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વડોદરાના સાવલીમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. સાવલીમાં ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. ફાળવેલી ગ્રાન્ટના રૂપિયા વરસાદી પાણીમાં રીતસરના ધોવાયા છે. સિમેન્ટ રેતી ધોવાતા રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. સરકારના લાખો રૂપિયાનો ચાલુ વરસાદમાં વ્યય થઈ રહ્યો છે. ભારજ નદી ઉપર બનાવેલ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું, જેને લઈને ભાજપના જ નેતા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. તેઓએ જણાવ્યું કે 4 કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું. જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. જિલ્લામાં નકલી કચેરી કૌભાંડ સહિત ઘણા બધા ભ્રષ્ટાચાર પકડાયા છે, છતાં સરકાર કોઈ પગલાં નથી લેતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદ વરસ્યો છે. ઓળિયા, ચરખડિયા, ગોરખવાડામાં વરસાદ વરસ્યો. સાવરકુંડલા અમરેલી હાઈવે પર ભૂવો પડ્યો હતો. ઓળિયા ગામ નજીક ભૂવો પડતા વાહન ચાલકોએ વૃક્ષની આડાશ મૂકી હતી. નર્મદામાં ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાયું હતું. પાણી છોડાતા ગરુડેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. 50,000 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. નદીમાં પાણીની આવકથી ગરુડેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. વડોદરા રહીએ છીએ અને સ્પેશિયલ અમે નર્મદા ડેમ ઓવરફ્લો જોવા આવ્યા હતા, પણ એ પોસિબલ ના રહ્યું તો વિયર ડેમ જોયું. ઓવરફ્લો થાય છે, બહુ જ સરસ નજારો છે અને વરસાદ પડી રહ્યો છે, ઘણી મજા આવી રહી છે. મેં આના વિશે ખાલી સાંભળ્યું હતું, બહુ ટાઈમથી સાંભળ્યું હતું કે બન્યું છે, સારું લાગી રહ્યું છે, પણ આજે પહેલી વખત જોયું તો ઘણું બહુ જ સારો નજારો છે. ચોમાસું બરાબર જામ્યું છે, સર્વત્ર વરસાદ છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ આજે વરસાદ પડી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં ભારે વરસાદ છે અને સાથે સાથે સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટના વિસ્તારમાં પણ વરસાદ પડવાના કારણે વીજ મથકો ચલાવવામાં આવતા ગરડેશ્વર ખાતેનો જે વિયર ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે. તમે આ સંદેશ ન્યૂઝ પર આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ ગરડેશ્વરનો વિયર ડેમ છે, જે 35 મીટર ઊંચો છે, જે ઓવરફ્લો થઈ રહ્યો છે અને નદીમાં પાણીનું જે જળસ્તર છે ધીરે ધીરે વધી રહ્યું છે. આમ તો હાલમાં કોઈ પૂરની સ્થિતિ નથી, પરંતુ જે હાલમાં વિયર ડેમ જે વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થયો છે. અત્યારે પણ જે આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, એટલે કે કેચમેન્ટમાં પણ વરસાદ છે, સાથે સાથે નર્મદા જિલ્લામાં અને નર્મદા નદી વિસ્તારમાં પણ વરસાદ છે, જેના કારણે આ વિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલમાં નર્મદા જિલ્લામાં કોઈ પૂરની સ્થિતિ કે એવી કોઈ ઘટના નથી, પરંતુ વરસાદ સર્વત્ર પડતા ખેડૂતોને પણ ઘણી રાહત થઈ છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. આ તરફ રાજકોટના ધોરાજી નજીકનો ભાદર 2 ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ભાદર નદી ગાંડીતુર બની હતી. ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ છે. ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. ભાદર નદીના કાંઠાના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. કાંઠા વિસ્તારોને સાયરન વગાડીને સચેત કરવામાં આવ્યા. નદીના પટમાં અવરજવર ન કરવા માટે અપીલ કરાઈ છે. 45 ગામને પીવા અને સિંચાઈના પાણીનો પ્રશ્ન આ પાણીથી હલ થયો છે. જો ભાદર 2 ડેમની અંદર ઉપરવાસમાં વરસાદ હોવાથી આશરે 1314 ક્યુસેક જેટલું પાણીની આવક છે અને એની સામે આપણે 1314 ક્યુસેક એક દરવાજો ઓપન 1 ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે. તો નીચાણમાં આવતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને સાવચેત થવા માટે આથી એલર્ટ કરવામાં આવે છે. હાલ સાહેબ જે ડેમ ભરાઈ ગયો છે, સરકારના નિયમ અનુસાર કેટલો ઘટાડો કહેવાય? અત્યારે આપણે જૂન મહિનાના રૂલ લેવલ મુજબ 100% ડેમ ભરાયેલો છે, એટલા માટે અત્યારે આપણે પાણીની આવક હોવાથી ગેટ ઓપરેશન કરી અને પાણીની જાવક કરવામાં આવશે. મેઘરાજાના આગમન સાથે ધોરાજીના પાટણવાવ ખાતે આવેલ ઓસમ ધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો છે. ઓસમ ડુંગર પરથી કુદરતી રીતે વહેતા નયનરમ્ય ધોધનો વિડીયો સામે આવ્યો છે. ઓસમ ડુંગર પર્યટકો માટેનું રમણીય સ્થળ છે. 16 કલાએ ખીલી ઉઠેલા ધોધને નિહાળવો એ પણ એક અનેરો લાભો છે.
અમદાવાદમાં વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાંદલોડિયા ખોડિયાર વચ્ચે પાટા પર લોખંડની એંગલ મૂકવામાં આવી. અજાણ્યા ઇસમે લોખંડની 20 ફૂટ લાંબી એંગલ મૂકી હતી. વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લોકો પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના બનતા ટળી છે. આરપીએફ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે. ઘાટલોડિયા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદમાં ચોમાસામાં ગટર લાઇનનું કામકાજ ગટર લાઇનના કામકાજથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે. એનઈએસ સ્કૂલથી ખોડિયાર ગરનાળા સુધી આ કામકાજ ચાલી રહ્યું છે. ખાડામાં અણઘડ પુરાણથી કાર ફસાતા અહીં હાલાકી પડી હતી. ભારે જહેમત બાદ મનપાની મદદથી આ કાર બહાર કઢાઈ. અમે દવા લેવા મારા વાઈફની અને દર વખતે આ રોડે નીકળ્યા છે અમે. તો દર વખતે નીકળ્યા તો ખ્યાલ ગાડી ઓવરટેક કરતા હતા અને ગાડી મેં સાઈડમાં દબાઈ તો ગાડી ફસાઈ ગઈ સાઈડમાં. છેલ્લા 2 કલાકથી અમે અત્યારે પણ ગાડી નીકળતી નથી. હવે મારો ફેમિલી સંગાત છું. હવે મારો ફેમિલી ચાલતા 1 કિલોમીટર ત્યાં જ્યાં દવા લઈને પાછા આવ્યા ત્યાં હજુ ગાડી નીકળી નહીં. થોડો ટાઈમ પહેલા પરિમભાઈનો ફોન આવ્યો. પરિમભાઈ નંબરનો એક ગાડી ફસાઈ છે વરસાદના પાણીથી. તો ગાડી ટ્રેક્ટર લઈને પછી હું અહીંયા આવ્યો છું અને ટ્રેક્ટર દોરડામાંથી ગાડી બહાર કાઢી. જૂનાગઢમાં સ્કૂલ બસ એક ખાડામાં ફસાઈ હતી. ટીમ્બાવાડી નજીક આ સ્કૂલ બસ ફસાઈ હતી. વિદ્યાર્થીઓને લેવા જતી વખતે આ ઘટના બની હતી. રસ્તા રિપેર ન કરાતા અહીં લોકોને હાલાકી પડી છે. ઠેર ઠેર ખોદેલા ખાડા પૂરવા સ્થાનિકોએ માંગ કરી. મનપાએ ખાડામાં પુરાણ નબળું કર્યું હોવાના પણ આરોપ લગાવાયા. બોલું છું આ બસનો. અહીંયા અમારે તો પોઝિશન આવી છે પણ આખા જુનાગઢમાં આવી મજૂરમમાં પોઝિશન છે. જ્યાં જઈએ ત્યાં વાલીઓ રેડું નાખે છે છોકરીઓ સારું. છોકરીઓના ભરવા જઈએ કઈ રીતે? ક્યાંય ગાડી નીકળે એવી પોઝિશન છે નહીં. આ 1 મહિનોથી થયા અમે આઈથે ધૂળ નાખીને ગાડીઓ અહીંથી કાઢીએ. અહીં કોર્પોરેશને કંઈ કર્યું જ નથી. ખાલી ધૂળ વાળીને વયા ગયા. આજે આ ગાડી એમને ખાલી ખૂતી ગઈ. હજી છોકરીઓ તો અમે લેવા માટે જ આવો તો ત્યાં ખૂતી ગયું મળતી. આ મધુરમ બાજુનો આખો રૂટ છે. એકેય છોકરીઓ ત્યાં બધી હાલીને આવે ને કોઈ વાલીઓ મૂકવા આવે છે. અહીંથી ગાડી જ નથી નીકળતી તો મૂકવા ક્યાં જ આવે અમારે? આ મહાનગરપાલિકા દ્વારા ગટરના કામ માટે માત્ર 1 મહિના પહેલા આ ચેનલ ખોદવામાં આવી. ખોદ્યા પછી માત્ર એમાં ધૂળ જ ભરવામાં આવી. કોઈ જાતનું પેચવર્ક કરવામાં આવ્યું નથી. આ અત્યારે અમારા સંસ્થાની 2 બસો અહીંયા રોડ ઉપર ખૂટી ગઈ છે. શિક્ષકોના વાહનો કે વિદ્યાર્થીના કોઈ પણ વાહનો ગેટની અંદર આવી શકાય એમ નથી એવી પરિસ્થિતિ છે. આ રોડ ઉપરની સંસ્થા છે. આ કોર્પોરેશનની ગેટથી છેક અક્ષર મંદિર સુધી રોડ ખોદેલો છે. એની બધાની પરિસ્થિતિ આ પ્રમાણે. આણંદના ગામડીમાં 60 વર્ષ જૂની પીવાના પાણીની ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં છે. ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે. સ્થાનિકોએ જર્જરિત ટાંકી જમીનદોસ્ત કરવાની માંગ કરી છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. પાણીની ટાંકી જર્જર હાલતમાં છે અને ગમે ત્યારે પણ પડી શકે તેવી છે. જો કંઈ પડે તો અમને નુકસાનકારક છે. એટલે વહેલી તકે જો એને ઉતારીને કંઈ વ્યવસ્થા કરે તો સારું. બહુ ટાઈમથી જૂની ચોકી છે, હવે ઉતારી દે તો સારું. આજુબાજુ દુકાનો છે, કંઈક નુકસાન થાય તો એની જવાબદારી કોણ વખતે? ટાંકી જૂની છે, એ બહુ જૂની છે અને તે ખરી ગઈ છે અને તે પડી જાય એ પોઝિશનમાં છે અને ગામની અંદર આવેલી છે. ટાંકી જર્જરિત છે એ અમે સર્વે કરાવી લીધેલ છે. આણંદ મહાનગરપાલિકા દ્વારા 4 જે ગ્રામ્ય વિસ્તાર જે ભળેલ છે એ 4 ગ્રામ્ય વિસ્તારની અંદર અમે તાત્કાલિક ધોરણે હમણાં 2 લાખ લીટરની પાણી ટાંકીઓ બનાવવાનું આયોજન હાથ પર લીધેલ છે. અત્યારે પ્લાન એસ્ટિમેટ બની રહેલ છે. ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરવામાં આવશે. આ ટાંકીનું કામ પૂર્ણ થઈ આ જર્જરિત ટાંકીને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તરફ કચ્છના ભચાઉના એક ખેડૂત પરિવારે રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. રવા ભીખા હુંબલ નામના ખેડૂતે કંપનીના ત્રાસના કારણે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકીય વગ ધરાવતા કંપની ખેડૂતને હેરાન પરેશાન કરે છે. જે અંગે ખેડૂત પરિવારે ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઈચ્છામૃત્યુની માંગ કરી. રવા ભૂખા 77 વર્ષના છે. અત્યારે જાય તો જાય ક્યાં? એમનો માત્ર એક દીકરો છે, અંધ છે. એમની સેવા ચાકરી કરવી પડે છે અને આ હાલત છે. અત્યારે ખેડૂત જાય ક્યાં? અને કંપનીઓ તો ખીચામાં પૈસા નાખે સાહેબ. ગમે એને નાયબ કલેક્ટર નાખે, મામલતદાર નાખે, કલેક્ટર નાખે અને વગવાળા છે. અને આ ખેડૂત શું આપી શકે? ખેડૂત તો માત્ર આપીને આશીર્વાદ આપી શકે.
અને ખેતી ઉપર આખી જિંદગી નિર્ભર છે માણસની. જાઉં તો જાઉં ક્યાં? બસ આજ અમારી રજૂઆત છે. કલેક્ટર સાહેબને ધ્યાને દોરવું અને જે પણ રેકર્ડ છે રેકર્ડ ચકાસીને હુકમ કરવો, નિર્ણય લેવો. કંપનીના માલિકો અને જે ઉદ્યોગપતિઓ પોતાને દર્શાવી અને ખરેખર તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, માત્ર ઉદ્યોગપતિઓનું નામ લઈ કે અમે વેપારી વર્ગો છીએ અને ખેડૂત અમારી રસ્તો બંધ કરી રહ્યા છે તેવું જણાવી રહ્યા છે સરકારને અને પ્રશાસનને. ખરી હકીકતે કંપનીના જે માલિકો છે એ બળજબરીપૂર્વક ખેડૂતની જમીનની અંદરથી બળજબરીપૂર્વક અલગ અલગ રસ્તાઓ કરી ખેડૂતની જમીન પચાવી પાડવા માંગતા હોય અને ખેડૂતને હેરાન પરેશાન કરવા માટે આવી પ્રક્રિયાઓ કરી રહ્યા છે. વડોદરામાં શિક્ષણ સમિતિના કર્મીઓએ મોરચો માંડ્યો છે. સામાન્ય સભામાં કાયમી કરવા માટે ઠરાવની માંગ કરી ચોથા વર્ગના હંગામી કર્મીઓએ કોર્પોરેશનમાં મોરચો માંડ્યો હતો. 100થી વધુ કર્મચારીઓ પ્લેકાર્ડ સાથે અહીં જોડાયા હતા. લડત ચાલે છે એમ 4700થી ચાલે છે. 33 વર્ષ થઈ ગયા પૂરા. આજે 3 આંદોલન કરવું પડે આ સરકારના રાજમાં, છતાં બી કોઈ નિવેડો ના આવે. આ લોકોની બેવડી નીતિ અંદર કર્મચારી અંદર પીસાય છે. અને કર્મચારીનો શું ગુનો છે? તમે તમારા કર્મચારીઓ 700 કાયમ કરતા હોય તો આ કર્મચારી શું વાંક છે? ગ્રાન્ટ તમે 100% આલો છો, એવું નથી કે નથી હાલતા. એ ખાલી શિક્ષણ સમિતિ ગ્રાન્ટ આલ્યું, ગ્રાન્ટ તમે આલો, અમે એના કર્મચારીમાં તમે રાખ્યા છે. તો તમે એક વર્ષ પ્રોબ્લેમ દૂર કરવાનો તમે કર્યો નથી. ભૂલ તમારી છે, કર્મચારીની ભૂલ નથી. છેલ્લા 19 દિવસથી વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અમે લોકો હડતાલ કરવા બેઠા છે અમારા કાયમી કરવાના પ્રશ્ન લઈને. તમે જુઓ, એ વર્તમાન બોર્ડ છે, અહીંયા પણ વર્તમાન બોર્ડ છે. એના ટાઈમમાં અમારે આ ત્રીજી વાર હડતાલ પર બેસવું પડ્યું. એકવાર 2022માં, 2025 જાન્યુઆરીમાં અને હમણાં. એટલે એ લોકોએ હેડ્રિક મારી. બીજી એક વસ્તુ તમને એવું કહું છું કે આજે 19 દિવસ થયા. અગાઉ અમે જ્યારે 2022માં બેસેલા ત્યારે 18 દિવસ થયેલા હતા. એટલે આજે એ પણ એ લોકોએ રેકોર્ડ તોડ્યો. સુરેન્દ્રનગરની MP વોરા કોલેજ વિવાદમાં આવી છે. કોમ્પ્યુટર સાયન્સના 50 વિદ્યાર્થીઓને નાપાસ કરતા વિરોધ જોવા મળ્યો. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ કરતા વિરોધ કરાયો. કોમ્પ્યુટર સાયન્સના શિક્ષકો નથી તેવું વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો. 50થી વધુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના સાહેબ ન હોવાથી પ્રેક્ટિકલમાં ફેલ કરવામાં આવ્યા છે. આપણી એક જ માંગ છે કે એમને ગ્રેસિંગ માર્ક આપીને અમને પાસ કરવામાં આવે, જેથી અમારું આખું વર્ષ ન બગડે. છઠ્ઠા સેમની અંદર છેલ્લા 1 વર્ષથી કોલેજની અંદર કોમ્પ્યુટર સાયન્સના સાહેબ નથી. તેની પણ ત્વરિત ધોરણે અમે માગણી મૂકીએ છીએ કે સાહેબની તરત ધોરણે નિમણૂક કરવામાં આવે. અને જે પ્રેક્ટિકલ પરીક્ષા હતી એના રીચેકિંગને લઈને કોલેજ દ્વારા 850 રૂપિયાનું 865 રૂપિયાનું એક ઉઘરાણું કરવામાં આવ્યું છે. એ જે 865 રૂપિયા ફી છે એ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે અને જે 50 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે એ 50 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આપીને પાસ કરવામાં આવે, જેથી એ લોકોનું ભવિષ્ય ન ખોરવાય. બનાસકાંઠા જિલ્લા પેન્શન મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું, જેમાં વિવિધ પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી. પેન્શનરોએ 8મા પગાર પંચના લાભો તેમજ તમામ પેન્શનર્સને જે લાભ મળી રહ્યા છે તે તમામ લાભ તેમજ તમામ પ્રકારના DA પેન્શન સુધારમાં જે કંઈ મળતું હતું તે પ્રમાણે મળવું જોઈએ તેવી માંગ સાથે 100થી વધુ પેન્શનર્સે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મોરબી મહાનગરપાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે અને છાશવારે પાણીના પ્રશ્ને મહિલાઓના મોરચા જોવા મળતા રહે છે. ત્યારે મનપાના મહેન્દ્રનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી અશુદ્ધ આવી રહ્યું છે તેમજ સફાઈ કર્મીઓ પણ તેમના વિસ્તારમાં સફાઈ માટે આવતા ન હોવાથી ગંદકીના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે, જેના કારણે રોગચાળો વકરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈ મહિલાઓ અને પુરુષોએ મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. પાણી દેશો ને તોય ચાલશે, પણ પાણી વિના નહીં ચાલે. અમારે પાણી માટે જણ આઈને માથાકૂટ થઈ જાય, કારણ કે પાણી અમારે ઘરે અમે વાપરતા હોય તો એમ કે આટલું શું કામ વાપરો, કપડા ધોવા, ફરિયા ધોવા, છોકરા નવરાવા, અમારે નાવાનું પાણી તો જોઈએ ને. પાણી વિના તો ચાલે ને. કચરાવાળાને અમે કચરો નાખવા ગયા તો અમે એને કીધું કે દરરોજ આવો કચરામાં, તો એ કે અમે દરરોજ નહીં આવી, નગરપાલિકા જાઓ, અમે 4 દિવસ આવશું. પાણી 15 દિવસ 14 દિવસ 15 દિવસ આવે, અમે કમ્પ્લેન કરી, અરજી કરી, કોઈ કાંઈ અમારો જવાબ દેતું નથી અને તે અમારે ભોગવવું પડે છે. એના માટે અમે નગરપાલિકાએ જ આવ્યા એ પાણી માટેનો પ્રશ્ન સોલ્યુશન માટે. તો હવે એવું કહીએ કે પાણીનું તમારે સોલ્યુશન થશે, તો 3 મહિનાથી કર્યું હું, અમે અરજી આપી, એના માણસો પંચાયતે બેહાર્યા છે. તો પંચાયતે મેડમને આજ ફોન કર્યો તો મેડમ એમ કે મને કાંઈ ખબર નથી. તો 3 મહિનાથી મેડમ પંચાયતે કરે હું અહીંયા. હળવદ માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોબાળો મચાવ્યો હતો. હરાજીની શરૂઆત રૂપિયા 600થી લઈ માંડ
750 સુધી પહોંચતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અને 1200થી વધુના બજાર ભાવની માંગ કરતા સત્તાધીશોએ હરાજી બંધ કરાવી હતી. જોકે આવતીકાલે રાબેતા મુજબ હરાજી ચાલુ કરવાની ખેડૂતોને હૈયાધારણા આપવામાં આવી છે. શનિવારના દિવસે મગફળીના જે લઈને આવ્યા હતા એ જ મગફળીના 1150, 1200, 1250 રૂપિયા આવતા હતા. આજે એ જ મગફળીના 600 થી 650, 700 રૂપિયા આવે છે. બરોબર, એટલે હરાજી અમે બંધ કરાવી ખેડૂતો મળીને બધાએ. ઓછણસમ ભાવ તો મળવા જોઈએ ને મગફળીના, અમને મળવા જોઈએ. 1000 રૂપિયાથી નીચે મગફળી જ ન જવી જોઈએ. એન્ડ ડેમેજ 1000 રૂપિયામાં જ જવી જોઈએ. સારી મગફળીના તો 1200, 1250 રૂપિયા હોવો જોઈએ. શનિવારના દિવસે મગફળીના જે લઈને આવ્યા હતા એ જ મગફળીના 1150, 1200, 1250 રૂપિયા આવતા હતા. આજે એ જ મગફળીના 600 થી 650, 700 રૂપિયા આવે છે. બરોબર, એટલે હરાજી અમે બંધ કરાવી ખેડૂતો મળીને બધાએ. ઓછણસમ ભાવ તો મળવા જોઈએ ને મગફળીના, અમને મળવા જોઈએ. 1000 રૂપિયાથી નીચે મગફળી જ ન જવી જોઈએ. એન્ડ ડેમેજ 1000 રૂપિયામાં જ જવી જોઈએ. સારી મગફળીના તો 1200, 1250 રૂપિયા હોવો જોઈએ. મગફળીના ભાવ 600 થી 650 રૂપિયા આપે છે અને મગફળીના પાના ખરાબ છે તો 110 રૂપિયામાં વેચે છે અને મગફળી રહી ખાલી 600 થી 650 રૂપિયાના ભાવની અત્યારે માર્કેટમાં હરાજી થાય છે. ઓછામાં ઓછો 1000 થી 1200 રૂપિયાનો ભાવ થવો જોઈએ. એના બદલે 600 થી 650 રૂપિયા શેઠિયાઓ આપે છે. વિસાવદરમાં ભાજપ ઉમેદવારનો પરાજય થયો છે ત્યારે ભાજપની હાર બાદ પૂર્વ એમએલએ પ્રતિક્રિયા આપી. જવાહર ચાવડા ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે. તેમણે પરિણામોને જરૂર પ્રભાવિત કર્યા હોઈ શકે તેવું તેમણે કહ્યું. વિસાવદરમાં જે બેઠક ઉપર છે ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે, પરંતુ આમ આદમી પાર્ટીને પણ જનાદેશ મળ્યો છે. ત્યારબાદ આની પહેલાના જે પૂર્વ ધારાસભ્ય હતા ભૂપત ભાયાણી, તેઓ પણ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા. આજે આપણી સાથે ભૂપતભાઈ છે, તેમની પાસેથી આપણે જનતાએ ક્યાંક ને ક્યાંક સત્તાની સાથે રહેવાની જરૂર હતી. કચડાયેલા વિસ્તારને, પછાત વિસ્તારને પછાતપણામાંથી બહાર કાઢવા માટે કિરીટ પટેલ જેવા બાહોશ યુવા નેતૃત્વની જરૂર હતી. તો એમાં ક્યાંક ને ક્યાંક જનતાએ ચૂક કરી હોય એવું મને લાગે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એનો જસ ખાટવામાં નબળા પુરવાર થયા છે અને જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી એવું મને લાગે છે. સરકારે કામ કર્યું છે છતાં પણ પાર્ટી માટે અમારા આગેવાનો અને અમારા કાર્યકર્તાઓ મત નથી લાવી શક્યા. તો ક્યાંક ને ક્યાંક અમારી ટીમ ઊણી ઉતરી છે જે હું સ્વીકારું છું અને આવનારા દિવસોમાં ખેડૂતો અને જનતા સત્તાની સાથે રહીએ, ભારતીય જનતા પાર્ટીની સાથે રહીએ, એના માટે અમારે જે કંઈ પ્રયાસો કરવા પડશે એ અમે ચોક્કસપણે હતા. તો જવહરભાઈ પણ વરિષ્ઠ આગેવાન છે ને એમણે કદાચ આ ચૂંટણીમાં પરિણામ પ્રભાવિત કર્યું હોય તો એ જવહરભાઈની અંગત બાબત છે, એમાં મારે કશું કહેવાની જરૂર નથી. પણ સરવાળે અમારી જનતાને અને અમારા વિસ્તારને ઘણું મોટું નુકસાન સ્વીકારી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ જે છે તે નબળા પડી રહ્યા છે તેવું સ્પષ્ટ રીતે માની રહ્યા છે. કેતન સંદેશ ન્યૂઝ, ભેસાણ. વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે ત્યારે ઉમેશ મકવાણાએ વિસાવદરની જનતાનો આભાર માન્યો. તંત્રનો ગેરઉપયોગ થતો આમાં અનેક તમે જોયું છે કે અમુક બુથ ટ્રેપિંગ પણ કરવાનો પ્રયત્ન થયો હતો. બિહાર, યુપી બિહારની જે રીતના ડિઝાઇન ગુજરાતમાં લાગુ કરવાનો પ્રયત્ન સત્તાધારી પાર્ટી તરફથી થયો હતો, તેમ છતાં પણ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને ઉપર ભરોસો મૂકી ખૂબ જ મોટી લીડ અપાવી છે. તે બદલ ખાસ કરીને વિસાવદરની જનતાનો પણ આમ આદમી પાર્ટીના એક દંડક તરીકે આભાર માનું છું. આગામી સમયમાં આમ આદમી પાર્ટી એ ચોક્કસપણે મજબૂત થવા જઈ રહી છે. 27માં પણ જો કોઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં જો કોઈ હરાવી શકવાની જો ક્ષમતા હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીની જ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસ પ્રવક્તાને સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. નાયકને કોંગ્રેસની શિસ્ત સમિતિએ સસ્પેન્ડ કર્યા છે. નલ સે જલ યોજના કૌભાંડમાં પોલીસ ફરિયાદ થઈ છે. સીઆઈડી ક્રાઇમમાં સરકારી અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. 123.22 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. નલ સે જલ યોજનામાં 2019થી 2023 સુધી કામ થયા. 620 ગામોમાં પાણીના કામોમાં ઉચાપત થઈ હતી. 12 અધિકારીઓ સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. તત્કાલીન યુનિટ મેનેજર રાજપરા સામે ફરિયાદ, જ્યારે જિલ્લા કોઓર્ડિનેટર સન્ની પટેલ સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
આણંદના અંકલાવમાં મામાનું ભાણી પર દુષ્કર્મ. મામાએ ભાણી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. મોસાળમાં ગયેલી ભાણી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભાણી પર 2 થી 3 વાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરાયો છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા આંખો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે મામા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયામાં પ્રસિદ્ધ છે, જ્યાં હવે વધુ એક નજરાણું ઉમેરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારીમાં મહેમાન બન્યા છે વન્યજીવોમાં અત્યંત બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી એવા ચિમ્પાન્ઝી. ચિમ્પાન્ઝી આફ્રિકાના રેઇન ફોરેસ્ટમાં વસવાટ કરે છે, જેથી તારીખ 22 જૂને આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસથી જ પ્રવાસીઓ 3 ચિમ્પાન્ઝી જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ 3 ચિમ્પાન્ઝીમાં 1 નર 2 માદા છે. આ ચિમ્પાન્ઝી સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફથી 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું નજરાણું છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે ચિમ્પાન્જી લાવવામાં આવ્યા છે. તમે તસવીરમાં જોઈ શકો છો સંદેશ ન્યૂઝ પર આજે એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે આ ચિમ્પાન્જી છે અહીંયા લાવવામાં આવ્યા છે. આફ્રિકન કુળના જે ચિમ્પાન્જી છે 3 જેટલા ચિમ્પાન્જી અહીંયા લાવવામાં છે અને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ સાથે આપણે વાત કરીને એમને પૂછીશું કે એમનો અનુભવ કેવો રહ્યો. ત્યારે પ્રવાસીઓ છે એમને પૂછ્યું, બેન ક્યાંથી આવ્યા છો? कहाँ से आए? आई एम फ्रॉम पुणे. पुणे से? यहाँ पे जो सफारी में आए हैं चिंपांजी देखा, क्या कहेंगे? For the first time actually I saw this, and the second thing which I would like to say that I am microbiologist, so I teach how to make vaccines, and I was telling my husband that when I see chimpanzees I remember making polio vaccines, because polio vaccines are made by growing the viruses in kidneys of chimpanzees. So I remembered it when I saw chimpanzee. तो कैसा लगा आपको यहाँ पे? बहुत बढ़िया. It's excellent. It's worth visiting, worth watching. मतलब ऐसे लगा स्टैचू के बाद यही बेस्ट अट्रैक्शन है यहाँ का. Beautiful it is. તો તમે જોયું કે જે પ્રવાસીઓ ગુજરાત નહીં પરંતુ મુંબઈ, મહારાષ્ટ્રથી દેશના અલગ અલગ વિસ્તારમાંથી આવી રહ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. 27 જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે અને આ વર્ષે રથયાત્રાનો 1 કરોડનો વીમો ઉતારાયો છે. સવારે 7 વાગે મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે. અમિત શાહ સવારે મંગળા આરતીમાં હાજર રહેશે. 26 જૂને સાંજે સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી હાજરી આપશે. સવારે 7 વાગે જગન્નાથજી મંદિરના પ્રાંગણથી નગરચર્યા માટે નીકળશે. ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા પૂર્વે અનેક મહોત્સવો ઉજવાતા હોય છે. કાળિયાનો ભગવાન જગન્નાથજીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા રહે છે. અલગ અલગ સુરોમાં 18 ભજન મંડળીઓ ભગવાન જગન્નાથજીને ભજન સંભળાવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લગભગ 1000 થી 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહે છે.